લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.H. શિનોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, નવીનકુમાર જોશી, જીવરાજભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા। તે દરમિયાન ફરતા ફરતા આત્મારામ સર્કલ પાસે પહોંચતા હ્યુમન સોર્સિસ આધારે રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળેલ કે ઉત્તરાણ પોલીસ સ્ટેશન એ પાર્ટ BNS એક્ટ કલમ 318(4), 319, 205, 61(2) તથા IT એક્ટ કલમ 66D મુજબનો ગુનો તારીખ 28/12/2024ના 2 વાગે જાહેર થયેલ હોય। જે ગુના કામેના નાસ્તો ફરતું આરોપીઓ પૈકી ઓસમાણ ઈશા સોઢા રહેવાસી હંગામી આવાસ ભુજવાળો તથા તેના અન્ય સાગરીતો હાલે હંગામી આવાસ ભુજ મધ્યે આવેલ સરકારી શાળા પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં હાજર છે। જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમો મળી આવેલ, જેથી મજકૂર ઇસમોને ઉપરોક્ત ગુના કામે BNSS એક્ટ કલમ 35(1) જે મુજબ ધોરણસર અટક કરી લઈ મળી આવેલ મુદ્દામાલ BNSS એક્ટની કલમ 106 મુજબ શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપી ઓસમાન ઈશા સોઢા, ઉંમર વર્ષ 41, રહેવાસી સરકારી સ્કૂલ પાછળ હંગામી આવાસ ભુજ, મૂળ રહેવાસી રહીમનગર, ખારી નદી રોડ ભુજ। બીજો રિયાઝ જાકબ સમા, ઉંમર વર્ષ 22, રહેવાસી સરકારી સ્કૂલ પાછળ હંગામી આવાસ ભુજ। અકબર ઈશા ફકીર સોઢા, ઉંમર વર્ષ 30, રહેવાસી રહીમનગર ઉસ્માની મસ્જિદ પાસે ભુજ। આલમશાહ ભાવનશાહ શેખ, ઉંમર વર્ષ 23, રહેવાસી લખુરાઈ 4 રસ્તા નજીક સુરલી ભીટ રેલવે ફાટક પાસે ભુજ। અધ્યયન ઉર્ફે શિવમ જયવેન્દ્રસિંહ સેંગર, ઉંમર વર્ષ 24, રહેવાસી મહાદેવનગર હુંડાઈ શોરૂમ પાછળ મિર્જાપર, તાલુકો ભુજ।